હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ ખાગીની ફરાઈ લઈને. તો આપણે બનાવવાની છે ખાગીની ફરાઈ. જો તમે જોઈ શકતા છો, તાજે તાજે આપણે ખાગી લઈ લીધેલી છે. અને પહેલાંનો વિડીયો જોયો છે તમે, એમાં છે ને ખાગી મારીને લાવ્યા. હા, તો આજમાં આપણે છે ને એની બનાવવાની છે ફરાઈ. તો ફરાઈ આપણે કેવી રીતના બનાવીને કેવી રીતના ને સાફ કરીએ એ આપણે દેખાડવાનું છે. અને કેવી રીતના બનાવીએ એ પણ દેખાડવાનું છે તમને બધાને. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો, મજા આવે છે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડે કોમેન્ટ કરીને તો ભૂલતા જ નહીં. અને શું કહેવાય કે આને સાફ કરવાનું છે. આને છે ને ત્રણે બાજુ કાંટા આવે વગાડી દઈએ તો આને છે ને નિરાતે પહેલાં સાફ કરવી પડે. તો સાફ કરવાની શરૂઆત કરી દઈએ. તો ફેમિલી આપણે સાફ કરવા પડી જાય છે. સાફ કરવામાં છે ને આપણે લઈ લીધું છે દાંતરડું. આમાં છે કે દાંતરડું આપવું પડે આપણે. એટલે છે ને આમ જો કાંટા કેવા હોય એના, આ બધી બાજુ કાંટા છે. જો અહીંયા એક અહીંયા છે, કાંયા. આનું પહેલાં આપણે છે ને માથાનું કટિંગ કરી નાખવાનું છે. કાંટા છે ને બહુ વાગી જાય, તો મને કૂદી ગયો. શિકાસ વાળે હોય એટલે હાથમાં ન રહે. અને જો આપણે આવી રીતના છે ને અને માથાનું કટિંગ પહેલાં કરી નાખવાનું. આમાંથી છે ને ઈંડાળ નીકળે. જો નાની આપણે માથા નથી નાખવાના આમાં. હજી એક આપણે કાંટો રીતેલો છે એ કાઢી નાખવાનો છે. આવી રીતના આપણે સાફ કરવાની છે આને. આ પૂસડા કાપવાના છે, પીસોળા કાપવાના છે. પછી આમાં જો ઈંડા છે, ઈંડાને આપણે બહાર કાઢી નાખવાના છે આમાંથી. અને ખાસ કરીને તમને ખબર ન હોય તો કીધું, છોકરા હાટુ ફ્રાય બનાવવાની છે અમારે. અને બધી ખાગીમાં ઈંડાળ કાઢી લેવાની છે. અને આપણે ખાગીના પીસા ઓછા નાખવાના છે. અત્યારે ખાગી ખાવાની નથી ગુજરાતી ભાષામાં કહેતા હોય, કેમ કે અમે કાલ ખાઈને ઓકરી જાય. હાસું તેમને કઈ છે એ કહું. અને આની ઈંડાળ કાઢી લેવાની છે. અને આવી રીતની ખાગી હારી કરવાની છે. અને પીસોળાને એવું કાપવાનું છે આપણે. અને 2 3 4 5 બધીની ખાગી નાખશું, બાકીની બધી ઈંડાળ. તો ખાગીની ઈંડાળની ફ્રાય કઈ તો હાલે, અને ખાગીની ફ્રાય કઈ તો હાલે. એમાં બે વસ્તુ હારવાર મિક્સ આવી ગયેલું છે. શું કેવું હે? હા, બરાબર ને? બરાબર. ફેમિલી સરબી નીકળી, બોલો. અમારે એમ કે ઈંડાળ તા તો સરબી નીકળી. લઈ લે સરબી, સરબી લઈ લે ગાઈસ. લે લે. તો કેમ છે? એમ મસ્ત હે ને? વઈ તરીકે એ શું છે ખબર છે કોઈ? સરબી હે ઈ. અને જો ઈંડાળ નીકળી છે હજી 1 2 3 4 ખાગીમાં ઈંડાળ નીકળી, એક ખાગીમાં સરબી નીકળી. અને આપણે એને ખાગી નાખવા નથી, એટલે ઓલા સારી જામ નાખી દઈએ, ઓલા પણ નાખી દઈએ છે. બાકી હવે આમાં ઈંડાળ સરબી જે હોય એ છોકરા માટે કાઢી લઈ. અને અમારે આજમાં વારેલા હતા કે એટલે મચ્છી ખાવા નથી કા એમ છે ને. અને ગાઈસ આપણે ફટાફટ કામ શરૂ છે. અને વિડીયો બનાવીને તમને દેખાડીએ. તમે છે ને આ નાનીકડી ખાગી તકલીફ મળે અને લાવો ને તો આવી રીતની અમે ફ્રાય બનાવીએ ને એવી ફ્રાય બનાવજો. તો એક વખત એવી બનાવીશો એટલે બીજી વખત એ બનાવીને ખાઓ. નકર તમે પાછા અમુક માણસ છે ને આ ફ્રાય તો ઠીક છે, પણ શાક બનાવતા ન આવડતું હોય તો બટેટાની ગોળી મેં કીધી હડવી બડબડ બૂકો મોટો એની ગેમ કરી નાખે કા કેવી મસ્ત એની. તો આવું બધી ઈંડા જે હોય કાઢી લઈ અને બાકીની ખાગી પગાઈ દેવાની છે. ચાલો તો ફેમિલી આપણે ખાગી જુઓ બધી કટિંગ કરી નાખી, માથા ને એવું બધું. બાકી હવે જો આમ કેટલી શિકાસ વાળી છે. જો છે ને શિકાસ વાળી છે ને, તો આપણે છે ને આવી રીતના ઘણી નાખવાની છે આમ. અચ્છા, સીપર હોય તમારી પાસે અથવા આવું પ્લાસ્ટર હોય, આવી રીતે ઘણી રાખવાની. કેવી થઈ જાય મસ્ત ધોળી થઈ જાય. અને પછી પાછી શિકાસ ને એવું બધું વયું જાય કે એવી રીતે બને મસ્ત એમ. એવી રીતે છે ને બે સાઈડ ઘણી નાખવાની. પછી મને ખબર નથી, આવી રીતના આમ ઘણી નાખવાની બધી બધી બાજુ. હા, બધી બાજુ કહી કીધું મસ્ત થઈ ગઈ કે પીળી પીળી હતી. હવે કેવી થઈ ગઈ? હા, એમ તો નહીં, તમને ઉભારો દેશે. રાખતી હોય થોડી. જો ગાઈસ આ શિકાસ છે અને આ વગર શિકાસ ઉગેની છે. અને આંગળીથી હલતી નથી. અને આ ભાગ અમારી આવે શીકણી થઈ ગઈ તો સોટી દે. તો મતલબમાં ઓલી અડી કે આંગળી શેર શીકણી થઈ ગઈ ને એટલે હારે ભાગતું લાગી વાર. પણ આવી મજા. અને આપણે આવી રીતે રિપેરિંગ કરવાની છે. બે ઘાઈ આ ઘઉં બાકી છે ને થોડીક ઈંડળ નીકળે છે. બાકીની આ બધી ખાગી આપણે પગવી દેવાની છે. આપણે ખાવાની છોકરાઓને ખવડાવવાનું છે ખાલી, એટલે આપણે થોડુંક એવું બનાવવાનું છે ખાલી. અને વિડીયો હવે આપણે છે ને આને પીસોળિયા ને બધું કાપી નાખી. અને આપણે જો આ કોણ લાગે કે આ રીતે કાઢી નાખવાનું છે. આ બધું સાફ થઈ જાય ને મસ્ત. પછી આપણે પૂસડાનું કટિંગ કરવાનું છે. થઈ ગયું જોરદાર. હાવ સાફ થઈ લો. આવો તો આવી રીતના આપણે ખાગીને બધી કટિંગ કરી નાખવાની છે. મસ્ત રીતે સાફ કરી નાખવાની છે.
ઓકે તો ફેમિલી આપણે શાક હારું કરીને વિયેવા છે એ રેસીપી બનાવવામાં. તો રેસીપી બનાવવા માટે જો આપણે આ લઈ લીધું છે ફરાઈ બનાવવાનું છે, આપણે તળવાનું છે કે એટલા માટે થઈને આપણે આ લઈ લીધું છે તવી. ગેસ શરૂ કરી દો. નહીં ગેસ શરૂ કરી દીધો મેં. પાછો બંધ કરી દો. નહીં હવે શું કરતા તો પાછો શરૂ કરી દો. ફેમિલી ગાઈસ વરસાદ શરૂ થયો અને અમારે લાઈટ નથી. અમારે ખાલી ટીપુ ટીપુ વરસાદ આવતો હોય ને તો અમારે લાઈટ ન હોય. બોલો કે ઈ વાંધો હે કા. સૌથી પહેલા નાખી દઈશું આપણે તેલ. તેલ. ઓકે સરીક નામ દો. થોડુંક નાખી દો. ઓકે રેડી ગાઈસ. અને આમાં તેલ આપણે નમાઈ ગયું છે આપણું. અને એમાં આપણે નાખી દેવાનું છે તેલને આપણે ગરમ નથી થવા દેવાનું. નાખી દેવાની છે આપણે આનું કહેવાય ખાગી. બોલો. તો આપણે છે ને મસાલો ને એવું કાંઈ ઉપર ચોપડવા નથી અત્યારે. એમને તળવાની છે. જે એમનો ઓય બાપા આ તો ખાઈતી રે ખાઈતી આ રે. ઈંડા આપણે હમણાં નથી નાખવાની ને પછી નાખવાનું છે. શું પછી નાખવાનું છે? ઈંડા ઓકે. પાણી હોય કે એટલે એમ છે. એમ વલ્લા રાખ તો નહીં ખાય. ને હું તો બહુ બીવું બાપા. તેલથી તો બહુ બીવું યાર. નાનો હતો કે પછી પેટ રાખા નાખેલા મારે. પૂરી તળવા ગયો કા ઢેબરું તળવા ગયો લગભગ ડાઈનો દોઢ ડાઈઓ થી જો કે આમ કરીને આમ નાખ્યું આમ ઠોસ નાખ્યું તો અહીંયા સોટી ગયું એટલે કે આ છે કોઈક બોતાન ખોલી ને તો હજી નિશાની છે તમને દેખાડું તો હતા ખોલજો. થોડી વાર લાગશે તમને મજા આવશે મિત્રો જોવાની કે તમારે બધાનું કમેન્ટમાં કહેવાનું ખા નાનજી ખા એમ જ કહેજો કેમ કે દીકરો બીજા નહીં કે બહુ આપણે ઓલું શું કહેવાય કે આમ શું કેવું મારે કઈ શબ્દ નથી મારી પાસે બોતાન ખોલવાનું નહીં લાગતું. હવે એક જ ખુલ્યું સેમ સમિયા. ઓ માય ગોડ હતા અરે કે બહુ હસડાવ ના નહીં તો તમારે આ અંગૂઠો છે ને આ તો અહીંયા નિશાન હવે નાની લા અહીંયા વયું ગયેલું છે ફેમિલી. અરે નિશાન વહી ગયું મારે વેળ આવી ગયો તો આ રવાડ નથી હો રવાડા નથી ના એટલે મસ્ત મજાની કળાઈ છે તમે જોઈ શકતા છો. જોરદાર કળાઈ ને ઓલી સાઈડ પર બોલ ના તો તો આવી રીતના આપણે ખાલી તળી નાખવાની છે અને મસાલા વિનાની પેલા અને તળવાની છે. કરે આવી રીતના આપણે ફેરવી ફરાય ખાગી ફ્રાય અરે કેટલા પ્રકારના તો નામ. ગેસ ધીમો કરી દીધો તમે હાલશે હલકી. મસ્ત ખાગી હવે કઈ ખાતી કળાઈ હે જોરદાર. અને આમાં તે કાંટો ન આવે માછલીની જોડે ઊભો એક કાંટો આવે છે. હમ તો ફેમિલી આપણે ખાગી જો મસ્ત મજાની તળાઈ ગઈ છે તમે જોઈ શકતા છો. અને હવે આપણે નાખી દેવાની છે ઈંડા. તો ઈંડાને પણ આપણે તળી નાખીશું. ઈંડા તો છે કે લગભગ તો ખાટીએ. ઈંડા તેલમાં બહુ તળવાની ન હોય તો આપણે શું કે છોકરા સાથે તળીએ એટલે તળવાની ન હોય એવું ને ખાટે યા વાય બાપા હલાવ ખાટી એ બાપા હલાવ ને તો પછી ઘડી સાત આગળ ઘડી સાત મારી પડશે એમ નહીં તવી છે દાંડલો લેવો તો ઈંડા છે ને કઠણ થઈ જાય રસામાં નથી શકતા. હા કાલ કેમ પણ કેટલી મજા આવી કામ ઈંડા બહુ મજા આવી ખાવાની. કાલ છે ને ફેમિલી ઈંડા ખાવાની બહુ મજા આવી ગઈ ને આજે ઈંડા તળાય છે અત્યારે અને બોલાને પડતું કરી રાખ લાલ છે જો તારા ઘાઘરામાં સાટા જો આમ ઓય તરીકે ઓય એવું તો ખાય બધું સાહેબ તમારા ઘરે હું બળતી નહીં. લે મારા ઓલામાં એની હોય સાટા નથી હવે તો તમારા ઘરે હું બાપા રે કરીને ભાગું તો શું થાય? આગેને કરી લે બોલો આવી ફ્રાય બનતી હોય ફેમિલી કોને ન ખાવાની ઈચ્છા થાય વિચાર કરો આમ ખાવું જ ખાવા મળે આમ કેમ કે આમ ઓહો એ ભાઈ કાંઈ ઘટે કાંઈ ન ઘટે અને છે ને ભાઈ મસ્ત મજાનું કામ બધું શરૂ છે. જો ઈંડા કેટલી કઠણ હવે હા ઈંડાને પડખા ફેરવજો બા કટડી થઈ જાય. અરે આમાં આપણે છે ને મીઠું નાખી દઈએ હવે સાહેબ. મીઠું નાખી દેવું. હા મરચું આપણે હમણાં નથી નાખવાનું. અને ફ્રાયમાં કઈ લાટ મસાલો બધું નાખવો પડે એવું ન હોય પછી અમુક મચ્છી તમે સાદી બનાવી શકો. હા હા રીતે અને મીઠું નાખવાનું કારણ શું છે કે અંદર
માંસ હોય ને એની અંદર ખારેક વયું જાય સમજાવ નકર તમે વાસેલી નાખો તો કાંઈ કામનું નહીં તો ખારું જે રોહો હોય ને એ જ લાગે બાકી બીજું કાંઈ ખારું ન લાગે પણ આમાં બધામાં ખારું ખારું થઈ જાય ને મજા આવી રાખે ખાવે સાદા બહુ ભયંકર તળાઈ જોરદાર તળાવ દઈએ હા તો ફેમિલી ગાઈસ હવે છે ને મસ્તીનું બધું ચડી ગયું છે હવે આપણે નાખી દઈશું હળદર હળદર નાખી દીધી છે લસણ વાળું નાખવું પડશે હા મરચું થોડું નાખો તો આપણે ખાવા નથી છોકરાને ખાવાનું જરૂર છે અરે વાહ મરચું તો તરત તળાઈ જાય તેલ ગરમ થઈ જાય એટલે હા અને હવે છે ને ગેસ બંધ કરી દેવાનો છે કદમ છે ને હા કદો બેન કરી દેવા ગેસ બંધ અને મરચું તળાઈ રહે અને ત્યાં સુધી આપણે ગરમ જામડી છે ત્યાં સુધી હલાવવાનું નકર પછી નહીં હલાવવાનું મરચું હાવ બળીને કાળો કોયલા થઈ જાય અને તમે ફ્રાઈમાં છે ને મરચું બળી જાય ને તો સ્યાદ આપણને કડવું કડવું લાગે તમારા ખુદના ઘરે તમે બનાવતા હોય તો તમને અનુભવ હશે પણ તમે મરચું હાવ બળી જવા જો કે તે તમને બધાને કડવું કડવું લાગે નકર બાકી મરચું ન બળે તો કડવું ન લાગે પણ મરચું બળી જાય તો કડવું લાગે હવે આપણે નાખી દઈશું એમાં સોળેલું જીરું સોળેલું જીરું તમાકુ શ્રેષ્ઠ તમાકુ સોળે ને એમ સોળે ગઈ જીરા બલાઉસ મેં છે સાટા પૂગી જાય તો તારા બાવડે ફરફોલા પડે તો તા ન પડે તો પાણીમાં ઘા જીરું નાખી દઈએ આપણે સોળેલું અને ઉપરથી નાખવાનું કાસું કાસું બોલે તો સડે નહીં ને એમ થઈ જાય ને તેવા કા તો તમને હવે આમાં મચ્છીની સુગંધ ફૂલ આમ મતલબમાં ન મજા આવતી હોય એવું હોય ને તો મચ્છીની સુગંધ ન આવે હું આખું પછી જીરું 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 એ તમને સુગંધ સવાર સુધી આવે મસ્ત પાકી મૂકી હા દાળ ખાડી કેવી મસ્ત તળાઈ ગઈ આવી રીતની કકડી થઈ જાય હા એટલે ખાવાની બહુ અને હવે કેવલ કોરેજો છે તો ગાઈસ હવે આવી રીતની એમની રેસીપી બનાવી છે ખાગીની ફ્રાય બનાવી છે અને આવી રીતની બની છે તમને કેવી લાગી કેવી નહીં ખાસ જણાવજો બાકી તો કેવલ કવરેજો છે અને રાંધવાનું છે ઘણું બધું કામ છે અને આજમાં અમારે આ કંઈ ખાવાનું નથી એટલે અમે કંઈ લાટ બનાવ્યો છે 4 ભારો ખાયા તો 4 ભારોની એક ખાગી અને એક બે ત્રણ એમ ઢોકળી ઈંડાળની બાકી તો જે હતું એ તમને જણાવી દીધું અને જે હતું એ તમને કહી દીધું તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળજો આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય